કસ્ટડીમાં રાખીએ કેમ નથી એવો કોઈ ગુનો નહીં, કોઈની કેપેસિટી નહીં, પણ આ બધાને ચૂંટણી હરાવવામાં કાવતરું છે. આજે કાવતરું કર્યું છે ને જે કોઈ વ્યક્તિ એ કોંગ્રેસના બીજા 10 ઉમેદવારોને અહીંયા ઇન્વોલ્વ રાખી 2 દિવસ અને ચૂંટણી હરાવવા માટેનું કાવતરું છે. અને આપના માર્ગદર્શનમાં ફેર ઇલેક્શન થાય તો આ બધાને આપ કહી શકો છો કે હું ચૂંટણી લડો, લોકશાહી છે, બધા પોતાનું કામ કરો અને બધાને ઇમિડિયેટલી ન્યાય મળી જશે જેને આપવાનો હશે એને. એટલી આપણી પાસેથી અપેક્ષા છે. માંગણી કરીએ કે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કરવી છે અને હારવાર આવો દબાણ કરવું છે તો પછી લખીને આપી દઈ તમ તારે સિલેક્શન કરી નાખો ને ઇલેક્શન ની જરૂર લાગે નહીં. બધા અમે રહીએ જ નહીં. સાહેબ જે વ્યક્તિ એકલો ઉમેદવાર બીજા 4 ને લઈને ફરવા ગયો છે એને 13 વોર્ડમાં આ તો એક વ્યક્તિએ કરી, કાલે વરે બીજાનો ભાઈ એ હબ્બો ભાઈ એનો બનતું ન પડે. હું ચૂંટણી લડું છું, મારા ભાઈ નથી ગમતું, મારો ભાઈ આવી ફરિયાદ કરી નાખે મને તો હું પાછો કહું છું ના હું તો મારી મેળે ફરવા ગયો છું. તો સાહેબ એવી રીતે થોડી ધરપકડ કરી લેવાય, ઉપાડી લેવાય. ભરતભાઈની વાત યાદની છે, આપણે જોઈ લઈએ કલાકમાં નિરાકરણ ન આવે તો કાં કાલ અપાસ ઉપર બેસું, કાં રાત્રે જાહેરાત કરી દો, ભાવનગર બંધનું એલાન કરી દો. ભલે બધા ચૂંટણી ભાવનગર બંધનું એલાન કરતા આપણે શું આપણે લોકસભા એલાન કરી શકીએ છીએ, આપણો અધિકાર છે, આપણે રાજકીય પક્ષ છે. દરેક વિસ્તારમાં કોઈ પણ પક્ષના કાર્યકર બહાર નહીં નીકળે, આપણે બંધ કરી દઉં એમાં શું મોટી વાત છે? આપણે લાઈવ છે આ જે વિક્ટિમ છે અત્યારે આપની સાથે લાઈવ થઈ શકે છે. એડવોકેટ છું કરવાને એક પણ સ્ટેટમેન્ટ આપની પાસે હું કાયદાકીય જવાબદારીઓ સમજીને આપની પાસે રજૂઆત કરીશ. એક પણ મારા સ્ટેટમેન્ટમાં સાહેબ ફેર હોય ને તો મારી ઉપર આપ કાર્યવાહી કરી શકો, એની પણ મને ખબર છે રોંગ સ્ટેટમેન્ટ પડે. પણ હું જે કહું છું એ સાહેબ મારી પાસે એવિડન્સ છે અને મને જે એવિડન્સ મોકલવામાં આવ્યા એ જ મેં એસપી સાહેબ મારી પાસે અને એ જ મેં આવ્યો ને એસપી સાથે મળ્યા છે આપ આવી ગયા. એસપી સાહેબે એમ કીધું કે તમારા મોબાઈલમાંથી મને તમે ટ્રાન્સફર કરો બીજામાંથી, મેં એમને ટ્રાન્સફર કર્યા. એમણે કીધું વાત કરતો હું એસપી એમણે કીધું મને તમે આમે જોઈ લીધા, એમને જોયા પછી એમ કીધું તમારી પેન ડ્રાઈવ મને આપો, તો મને આપવાની બદલે તમે આવ્યો ને આપો એટલે હું આવ્યો ને પેન ડ્રાઈવ આપીને આવ્યો. તો સાહેબ આટલી ક્લિયર ખટકાયદાની વાત છે, ઇન્ક્વાયરીના સ્ટેજે મેટર છે, તમે એની ધરપકડ દેખાડી નથી તો શું કામ આટલી બધી હેરાનગતિ? चलो मैं करता हूँ बात पक्का है ना आप अच्छा कहना 7 मीडिया से आप पेन ड्राइव में हमें दोनों अधिकारी जगह राख्या છે नहीं ये एसपी साहब को दे दिया और बोला आइए बोलिए तो मैं बात कर लूंगा एसपी से ઘણી ફેરી પેન ડ્રાઈવ ત્યાંથી અહીંયા આવતા મિનિમમ 6-7 કલાક થશે, એની બદલે આ સીધી જ આવી શકે. અત્યારે 7:45 વાગ્યા આપણે 2 કલાક 1 કલાક પછી ફોન કરે કામ કરું કે આપ જો એક વ્યક્તિ આપણે ફોન કરે પછી આપ અમને સાહેબ કરી પ્રમાણે કાલનો અમે અમારો પ્રોગ્રામ નક્કી કરીએ અને 9 વાગે આપણે ફોન કરીએ સાહેબ. हाँ बिल्कुल ઓકે સાહેબ साहब